વત્તા અચ્છા આની અંદર બરાબર લખાતું નથી આમાં સ્ટાન્ડર્ડ 9th કે 1/1 × 2 2 × 3 3 × 4 ડોટ 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 વત્તા 1/99 × 100. તો જ્યારે આવા ક્વેશ્ચન આવે તો ધ્યાનથી જુઓ તો પેટર્ન શું છે 1 2 2 3 3 4 99 100. તો અહીંયા મને દેખાય છે કે ભાઈ 1/n n + 1 આવું કંઈક દેખાય. ઓકે, તો આ મારું સામાન્ય સ્વરૂપ મળી ગયું, જનરલ ફોર્મ. હવે આને થોડુંક આપણે પ્રોબ્લેમ સોલ્વ કરીએ. તો હું આને 1/1 ઓછા 1/2 વત્તા 1/2 ઓછા 1/3 વત્તા આવું કેવી રીતે? તો જો આ અલગ વચ્ચે ઓછાની નિશાની, તો આનો મતલબ તો આ જ થશે. મતલબ તો બેટા શું થાય છે? આ જ થાય છે. તો એ રીતે મેં અલગ અલગ કરીને લખ્યું. તો હવે હું આવી રીતે છેલ્લું પદ લખું 1/99 ઓછા 1/100. તો આ આગળ ઓછા હશે વત્તા અને એની આગળનું પદ છે એ કેવું હશે બેટા? વત્તા 1/98 ઓછા 1/99. તો આ કટ થઈ ગયું. સર આ ઓછા 1/99 અને આ વત્તા કટ થઈ ગયું. તો અહીંયા શું વધશે બેટા? અહીંયા વધશે 1 ઓછા 1/100. તો 100 ઓછા 1 તો શું થઈ ગયું? 99/100. એટલા માટે જવાબ આવશે 99/100. હવે 99 હવે ઓપ્શનની અંદર 2 છે 99/100. કયા કયા? તો એક ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ અને બીજો છે ઇક્વલ ટુ 99/100 અને બીજો છે ગ્રેટર દેન 100/99. અચ્છા, એક જ છે લેસ દેન. તો આ જે છે એ ઇક્વલ ટુ વાળું આવશે, બરાબર. કારણ કે હું અગર આને ગણું 1/n n + 1 તો 1/99 × 100. તો આનો જે જવાબ આવશે એ શું આવશે? 9900. ઓકે, તો આ ઉપરના જે દાખલો છે એને 1 વડે ગુણ્યું અને છેદને 99 વડે ગુણ્યું તો એ બરાબર ઇક્વલ ટુ થઈ ગયું. એટલા માટે જવાબ આવશે 99/100 ઇક્વલ ટુ આવશે. ઓકે, ચલો. તો આ હતો તમારો એક ડાઉટ. હવે બીજો ડાઉટ જે છે એ આપણે કરીશું. બીજો ડાઉટ જે છે એની સંખ્યા લખું છું. તો સંખ્યામાં શું છે કે 2x² 2x² નથી, 2ની x ઘાત છે.
4ની વાય ઘાત બરાબર 8ની ઝેડ ઘાત એન્ડ 1/2x પ્લસ 1/4y પ્લસ 1/6z ઇઝ ઇક્વલ ટુ 24/7. તો વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ઝેડ? અમારી પેન થોડીક બંધ થઈ ગઈ છે એટલે હેન્ડ રિટર્ન કરવું પડે છે. ચલો, ચાર્જ થઈ ગઈ થોડીક. ઓકે, ચલો હવે વાંધો નહીં, હવે અક્ષર નાના નાના આવશે. તો જ્યારે બી આવો ક્વેશ્ચન આવે ઝેડવાળો એક્સવાળો તો સિમ્પલ છે. 2ની એક્સ ઘાત બરાબર 4ની વાય ઘાત 8ની ઝેડ ઘાત. આ આપણું શું છે? તો આ રકમ છે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 24/7. હવે જ્યારે હું એવું કહું 2ની એક્સ, ઓકે, તો 2ની એક્સ બરાબર હું 4 લખું તો 2નો વર્ગ બરાબર 4. હવે અહીંયા 4ની વાય ઘાત છે એટલે હું એવું લખી શકું 2ની 2y. ઓકે, એવી જ રીતે 8 બરાબર 2નો ઘન, તો 2નો ઘનની ઝેડ ઘાત એટલે 2ની, હવે બગડો થોડો હું ઝેડ અલગ પડે એટલા માટે હું બ્રશથી કરી દઉં છું. ઓકે, તો આટલું ખબર પડી. ફરી એકવાર કે 2ની એક્સ ઘાત બરાબર 4, ત્રણેય સરખા છે. 2ની એક્સ ઘાત 4ની વાય 8ની ઝેડ, તો હું 2ની એક્સને 4 જોડે સરખાવ્યું. 4ની વાય ઘાત 2નો વર્ગ, તો મેં 4ને રિપ્લેસ કરી દીધા 2ની 2y જોડે. 8 એટલે 2નો ઘન, 2નો ઘન ઝેડ. ઓકે, એટલે 2ની 3z. તો આ થઈ ગયું મારું 2ની એક્સ 2ની 2y 3ની ઝેડ. હવે હું સરખાઈ શકું તો એક્સ 2y 3z, કારણ કે છેદ તો બધાનો થઈ ગયો 2 વાળો. સોરી 2ની આ થઈ ગયું 2ની 3z. હવે હું ઘાતોને આધાર સરખો હોય તો હું ઘાતોને સરખાવી શકું છું. તો હવે મારે જ્યારે સૂત્ર બનાવવું હોય વાય બરાબર, તો હું x ભાગ્યા 2 લખી શકું. ઝેડ બરાબર મેં એક્સના ફોર્મમાં બંને લખી દીધા. ઓકે, તો હવે હું કિંમત મૂકીશ 1/2ની એક્સ 4ની વાય અને 6ની ઝેડ ઘાત. તો આપણે કિંમત મૂકીએ. અચ્છા, ઘાતમાં નથી, આ ગુણાકારમાં છે. આ રીતે છે એક્સ વાય ઝેડ. તો હવે આ કિંમતોની જગ્યાએ હું મૂકું તો એક્સ જ છે. વાય શું થઈ જશે બેટા? એક્સના છેદમાં 2. 6 શું થઈ ગયો? એક્સના છેદમાં 3. 3 દુ 6, 2 દુ 4. તો બધાનો છેદ શું થઈ ગયો? 2x 1/2x 3/2x. હવે આના બરાબર કિંમત શું છે? આના બરાબર કિંમત છે બરાબર 24/7. તો હવે એક્સની કિંમત મારે શોધવી હોય તો હું 2xને આ બાજુ લઈ જાઉં. 3/7/24. અને આ બગડાને પછી એક્સની કિંમત શોધવા માટે ઉતારું તો 3 8 24. 7/8 × 2. 8 × 2 એટલે શું થઈ જાય? 7/8.
16. હવે અહીંયા ઓપ્શનમાં કેવી રીતે આપ્યું છે 7/16ના ફોર્મમાં જ આપ્યું છે બરાબર, પણ આ તો મારી એક્સની વેલ્યુ આવી, ઝેડની વેલ્યુ નથી. ઝેડ શું છે બેટા? તો ઝેડ આવી ગયો. ઝેડ એટલે શું? એક્સના છેદમાં 3. તો આના છેદમાં 3, તો મારે આને 3 વડે ગુણવું પડે. તો 7/48 સાચો જવાબ. આઈ હોપ કે તમને ખબર પડી હશે. આ થોડું પેન ખતમ થઈ ગઈ હતી એટલે